મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડેલિગેશન સોમવારે પહોંચ્યું સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ કર્યું ભવ્ય સ્વાગત. મુખ્યમંત્રી ગુજરાતી સમુદાય સાથે બેઠક કરી અમેરિકા પ્રવાસનો કરશે પ્રારંભ. ભરૂચ ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ભરૂચ જિલ્લા પોલીસની પ્રોજેક્ટ અસ્મિતા પહેલ અંતર્ગત મહિલાઓને સુરક્ષા સાથે રોજગારી અને સ્વાવલંબનની આપી ભેટ. મંત્રી કહ્યું, વિકાસ કાર્યો માટે સરકાર હંમેશા તત્પર. ગુજરાતમાં એઆઈ અને ઓટોમેશન ક્ષેત્રે નવી પહેલ. 1 કરોડ યુવાનોને તાલીમ અને રોજગારી માટે ઓટોમેશન કંપની સાથે થયા મહત્વપૂર્ણ MOU. આગામી 10 વર્ષના સમયગાળામાં અંદાજે ₹100 કરોડ સુધીનો પૂરો પડાશે સહયોગ. અમરેલી જિલ્લાને મળી મહત્વની ભેટ. ચિત્તલ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળવાથી મળી વધુ રેલવે કનેક્ટિવિટી. અમદાવાદ અને સોમનાથ જેવા મહત્વના શહેરો સુધીની સફર બનશે અત્યંત ઝડપી અને સુવિધાજનક. તો વેપાર ધંધા અને પ્રવાસન પ્રવૃત્તિઓને મળશે પ્રોત્સાહન. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનનો આજે 24મો દિવસ. વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ પર મક્કમ. 20 ઓગસ્ટે મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની આપી ચેતવણી. તો રાજ્ય સરકારે આપ્યું મંત્રણા માટે નિમંત્રણ. આજે બપોરે થઈ શકે છે વાતચીત. ભાજપે કોંગ્રેસની માનસિકતા ઉપર ઉઠાવ્યા સવાલ. કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિમાગી નક્સલના મુદ્દાને ઉઠાવ્યાના 24 કલાકમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ પોતે ગણાવ્યા દિમાગી નક્સલ. ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ઓછા દબાણના કારણે ભારે વરસાદની આગાહી. ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ. તો રાજ્યમાં નોંધાયો સિઝનનો સરેરાશ 74.49% વરસાદ. આજે રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, નાગેશ્વર સહિતના શિવાલયોમાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર. તો ઉત્તર ભારતમાં આજે નાગપંચમી અને શ્રાવણના ત્રીજા સોમવાર નિમિત્તે સવારથી જ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ. રશિયા અને યુક્રેનના એકબીજા પર વધતા હુમલા. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર કર્યા અનેક હુમલા. તો કીવે પણ મોસ્કો પર કર્યા ડ્રોન હુમલા. ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલે ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ભારતની મજબૂત શરૂઆત. પહેલા સેશનમાં શ્રીલંકાની અડધી ટીમ આઉટ. બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ 9 વિકેટે બનાવ્યા હતા 460 રન.